આજે આપણે સમજીશું પંચામૃત. પયોદધિ ધૃતમ ચૈવ મધુ ચ શર્કરાયુતમ પંચામૃતમ મયાનિતમ સ્નાનાર્થ પ્રતિગુહ્યતમ. દૂધ, દહીં, ઘી, મધ અને સાકરથી યુક્ત પંચામૃત તમારા સ્નાન માટે લાવ્યો છો, માટે તેનો સ્વીકાર કરો. ગણપતિ પૂજન હોય કે લક્ષ્મી પૂજન, બાલકૃષ્ણની પૂજા હોય કે શિવ પૂજન હોય, પંચામૃતનો અભિષેક કર્યા વગરની પૂજા અધૂરી જ રહે છે. ભગવાનને દૂધ, દહીં, ઘી, સાકર અને મધથી નવડાવવા પાછળ એક વિશિષ્ટ ભાવના રહેલી છે. ભગવાનની પૂજા આપણા વિકાસ માટે છે, આપણી આત્માનુતિની માટે. ઉપરોક્ત 5 પ્રતીકો ખૂબ જ માર્ગદર્શક છે. આ 5 પ્રતીકો પાછળ રહેલો સુંદર ભાવ જો ધ્યાનમાં આવે તો આપણે ભગવાનની પૂજા સાચા અર્થમાં કરવાના અધિકારી બની શકીએ. એટલું જ નહીં, પણ આપણી તે પૂજા ઈશ્વરને પણ સ્વીકાર્ય બને. પંચામૃત સ્નાનમાં રહેલું દૂધ એ શુભ્રતાનું પ્રતીક છે. આપણું જીવન શુભ્ર હોવું જોઈએ, આપણું ચારિત્ર ઉજ્જવલ હોવું જોઈએ, આપણી કીર્તિ ધવલ હોવી જોઈએ, આપણા કર્મ વિશુદ્ધ હોવા જોઈએ, આપણું મન નિર્વિકારી હોવું જોઈએ, તેમજ આપણું હૃદય નિર્મળ અને પવિત્ર હોવું જોઈએ. આવા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અલંકારોથી અલંકૃત માનવની પૂજા ભગવાન ન સ્વીકારે તો બીજા કોની પૂજા સ્વીકારે? સંતો, ઋષિઓ, મહાપુરુષો ભગવાનને ગમે છે કારણ કે તેઓ મન, વાણી અને કર્મથી નિર્મળ હોય છે. જ્યાં જ્યાં નિર્મલતા ત્યાં સંપત્તિ અને જ્યાં જ્યાં મલિનતા ત્યાં આપત્તિ. એ ન્યાયે આવા નિર્મલ મહાપુરુષના જીવનમાં ઉજ્જવલ એવી વિજયશ્રી સતત એમને વરેલી હોય છે. ભગવાનને દુગ્ધ સ્નાન કરાવતી વખતે નીચેનો મંત્ર બોલાય છે: કામધેનો સમુદ્ર તતમ દેવર્ષિ પિતૃ તૃપ્તિભ્યમ પયો દદામી દેવસ સ્નાનાર્થા પ્રતિગુહ્યતામ. કામધેનું ગાયનું, દેવ, ઋષિ અને પિતરોને તૃપ્તિ આપનારું દૂધ હું તમને આપું છું, માટે હે પ્રભુ, તે દૂધનો તમે સ્નાન માટે સ્વીકાર કરો. વિશુદ્ધ બુદ્ધિ એ જ કામધેનું, શુદ્ધાહી બુદ્ધિ કિલ કામધેનું, અને ગાય એ ઉપનિષદોનું પ્રતીક છે. સર્વાન ઉપનિષદો ગાવો. આ રીતે જોતા ઉપનિષદરૂપી ગાયમાંથી કામધેનુરૂપી વિશુદ્ધ બુદ્ધિએ દોહન કરેલું વિચારરૂપી દુગ્ધ પુષ્ટિદાયક છે. આવું દુગ્ધામૃત જ સમાજને સ્વાસ્થ્ય બક્ષનારું તેમજ દેવ, ઋષિ અને પિતરોને તૃપ્તિ આપનારું બની શકે. ટૂંકમાં માનવની બુદ્ધિ ઈષ્ટ સમર્પિત કે શાસ્ત્રનિષ્ઠ હોય તો જ તેમાં ઉદ્ભવેલા વિચારો દૂધ જેવો ધવલ સમાજ સર્જી શકે. ગીતામૃતમને પણ આ જ અર્થમાં દૂધની ઉપમા આપવામાં આવી છે. દૂધ ઢોળાઈ જાય તો અપશુકન ગણાય. એ વાતને આ સંદર્ભમાં સમજાવવા જેવી છે. ઋષિઓ, અવતારો કે મહાપુરુષોએ વેવડાવેલું વિચારરૂપી દૂધ જો ઢોળાઈ જાય, વેડફાઈ જાય કે સમાજમાં તેની ઘોર ઉપેક્ષા થાય તો તે સમાજનું નિશ્ચિત અધપતન સર્જાય. આનાથી મોટું અપશુકન બીજા ક્યાં હોય? પય સ્નાન પછી ભગવાનને દધી સ્નાન કરવાનું હોય છે. ચંદ્ર જેવું ધવલ અને બધા દેવોને પ્રિય એવું દહીં સ્નાન માટે અર્પણ કરું છું. કૃપા કરી તેને સ્વીકાર કરો. દહીંમાં સ્નેહ તો છે જ, પરંતુ દહીંનો એક વિશિષ્ટ ગુણ છે: દહીં બીજાને પોતાના જેવું બનાવે છે. પરદેશ સિધાવનાર આપ્તજનોને દહીં આપવામાં આવે છે. આ વાત અહીં સમજાવવા જેવી છે. એક તો એ સ્નેહનું પ્રતીક છે, તેથી જનાર માણસને વિદાય આપનારનો સ્નેહ દૂર રહીને પણ સઘન રહે એવી એમાં ભાવના છે. આઉટ ઓફ સાઇટ ઇઝ આઉટ ઓફ માઇન્ડ. એ પાશ્ચાત્ય ભાવના પર આઉટ ઓફ સાઇટ ઇઝ મોર ઇન મોર એવી ભારતીય ભાવનાનો અહીં વિજય દેખાય છે. વળી દહીં આપવામાં બીજું પણ એક સૂચન રહેલું છે: દહીંમાં બીજાને બદલવાની હિંમત છે. તે દૂધમાં ભળીને દૂધને પણ પોતાના જેવું બનાવી દે છે. પરદેશ જતા માનવની બુદ્ધિમાં પણ દહીંની આ પારિવર્તિક શક્તિ હોવી જોઈએ એવી અહીં અપેક્ષા છે. જનાર માણસે પોતાના દેશના સંસ્કાર અને સંસ્કૃતિની સુવાસ અન્ય દેશોમાં ફેલાવવાની છે, એ ભૂલાવવું ન જોઈએ. વિદેશમાં જઈને ભારતીય સંસ્કારો અને સંસ્કૃતિની અસ્મિતા ખોઈ બેઠેલા અને ત્યાંની વિકૃતિને અપનાવી તેવા જ કલુષિત અને ભોગ પ્રધાન જીવનમાં મિથ્યા ગર્વ અનુભવતા આપણા યુવાનોએ આ વાત ગંભીરતાથી વિચાર કરવા જેવો છે. સૌમાં ભળે પણ પોતાનું વ્યક્તિત્વ હેમખેમ રાખે એ જ દહીંની વિશેષતા છે. આવા નિષ્ઠાવાન લોકો સંખ્યામાં અલ્પ હોય તો પણ જગતમાં મહાન પરિવર્તન સર્જી શકે છે. 1 ચમચો દહીં અડધો મણ દૂધને દહીંમાં બદલવા સમર્થ છે. 5 પાંડવો 100 કૌરવોને જીતી શકે. ગંગા ગયે ગંગાદાસ ઓર યમુના ગયે યમુનાદાસ. આવા નિશ્ચિત બેઠક વગરના ચંચલ મનોવૃત્તિના અને ક્ષણે ક્ષણે રંગ બદલનારા હજારો માનવો કરતાં નિશ્ચલ મનોવૃત્તિ અને ધ્યેય નિષ્ઠાથી યુક્ત એવો એકાદ નચિકેતા 1000 દરજ્જે સારો. અને તેથી જ સ્વામી વિવેકાનંદે કહ્યું છે: ગીવ મી 100 નચિકેતાસ એન્ડ આઈ સોલ ચેન્જ ધ વર્લ્ડ. પરદેશમાં ભોગના 2-4 સાધનો વધારે મળતા સ્વરાષ્ટ્રની અસ્મિતા ખોઈ નાખતા લોકોએ ત્રિભુવનનો વૈભવ પગ પાસે આવવા છતાં પ્રલોભિત ન થનાર નચિકેતાના ચારિત્રનો અભ્યાસ કરવો જોઈએ. અસુરોમાં જઈને પણ સ્વર્ગીય દેવત્વની સુવાસ ન ગુમાવતા સંજીવની વિદ્યા પ્રાપ્ત કરીને દેવત્વના ગૌરવ સાથે પાછા ફરનાર
લક્ષ્યને તેમણે દ્રષ્ટિ સમક્ષ રાખવો જોઈએ. બીજાને પોતાના જેવા સત્શીલ અને સદવૃત્તિના બનાવે એવા પ્રકારની બુદ્ધિ ભગવાનના ચરણે ધરવાની એ દધી સ્નાન પાછળનો ઉદાત્ત હેતુ છે. દધી સ્નાન પછી આવે છે ધૃત સ્નાન. ઘીનું વૈશિષ્ટ્ય તેની સ્નિગ્ધતામાં છે. નવીતમ સમુદ્રત્ય સર્વ સંતોપરાકરમ ધૃતમ દુપ્યમ પ્રદાક્ષામી સ્નાનાર્થ પ્રતિગુહ્યતા. નવનીતથી નિર્માણ થતું અને સર્વને સંતોષ આપનારું ઘી હું તમને સ્નાનાર્થે અર્પણ કરું છું, તો કૃપા કરી તેનો સ્વીકાર કરો. ભગવાનને ધૃત સ્નાન કરાવતી વખતે સતત લક્ષમાં રહેવું જોઈએ કે આપણું જીવન પણ ઘીના જેવું સ્નિગ્ધ અને સ્નેહયુક્ત બનવાનું છે. આપણા બધા સંબંધો સ્નેહાળ રાખવાના છે. મેન ડઝ નોટ લીવ ઇન બ્રેડ અલોન. માણસ માત્ર રોટલી પર જીવતો નથી. જીવવા માટે તેને હૂંફની જરૂર છે. પછી તે હૂંફ માતાની હોય કે પિતાની, ભાઈની હોય કે બહેનની, પતિની હોય કે પત્નીની, મિત્રની હોય કે સ્નેહની, હૂંફ મળે તો જ જીવન વિકસિત થાય. વૃક્ષ વનસ્પતિને પણ વિકાસવામાં હૂંફ સહાયભૂત બને છે. મશીનથી પાણી પીવડાવવામાં આવે છે. છોડ કરતાં માનવે જેને આપણે પાણી પીવડાવ્યું તો છોડ વધારે વિકાસ પામે છે. એવા પ્રયોગ પણ થયા છે. જ્યાં સ્નેહ છે ત્યાં કલહ નથી, જીવનમાં કર્કશતા નથી. આવા સ્નેહયુક્ત જીવનમાં સંઘર્ષ પણ જો આવે તો તે માના સ્તન અને બાળકના મુખ વચ્ચેના સંઘર્ષ જેવો સહયોગાત્મક સંઘર્ષ બની રહે, જેમાં એક પક્ષે આનંદ અને બીજા પક્ષે પુષ્ટિ રહે. ઘીથી સ્નાન કર્યા પછી ભગવાનને મધથી સ્નાન કરાવવાનું. તરુ પુષ્પથી નિર્માણ થતું સ્વાદિષ્ટ, મધુર તેમજ પુષ્ટિદાયક એવું દિવ્ય મધ હું સ્નાનને માટે પણ કરું છું, તો તેનો સ્વીકાર કરો. મધમાં મીઠાશ તો છે જ, પણ મધ પુષ્ટિદાયક છે. આપણું જીવન પુષ્ટ થવું જોઈએ. મધ શક્તિવર્ધક છે. આપણા જીવનમાં શક્તિ નિર્માણ થવી જોઈએ. આપણું જીવન સામર્થ્યયુક્ત હોવું જોઈએ. જીવન પુષ્ટ થયું હશે તો જ આ કરાળ કાળીકાળમાં આસુરી વૃત્તિને ખાળી શકીશું. જીવન ભક્તિની શક્તિથી પુષ્ટ થયેલું હશે તો શ્રીમદ ભગવાન વલ્લભાચાર્ય કહ્યું છે તેમ ભગવાનનો તે ભગવત પ્રેમનો આનંદ માણી શકીશું. મધુ સ્નાન પછી છેલ્લે ભગવાનને શર્કરા સ્નાન કરાવવાનું. શેરડીમાંથી નિર્માણ થવાવાળી પુષ્ટિકારક અને મલાપહારી એવી દિવ્ય સાકર હું તમને સ્નાનાર્થે અર્પું છું, તો તેનો સ્વીકાર કરો. જીવનમાં શર્કરાની મીઠાશ લાવવાની છે. જીવનમાં બધું જ હોય, પણ જો મીઠાશ ના હોય તો જીવન શું કામનું? મીઠાશ વાણીમાં વ્યક્ત થાય છે. ખરું જ કહ્યું છે કે આદમી કો તોલ એક બોલ મેં પીછાનીએ. માનવ એ સામાજિક પ્રાણી છે. મેન ઇઝ સોશિયલ એનિમલ. સમાજમાં રહેવું છે તો જીવનમાં મીઠાશ લાવવી જ પડે. એક સુભાષિતમાં કહ્યું છે, પ્રિય બોલવાથી સૌને આનંદ થાય છે, તો પછી તેવું બોલવામાં વાણીને દરિદ્ર શા માટે? પરંતુ મીઠી વાણીની પાછળ જીવનની મધુરતા ન હોય તો કેવળ વાણીની એ મીઠાશ ખુશામત બની રહી. અને ખુશામત એ તો ધીમું ઝેર છે, જે પાનાર અને પીનાર બંનેને પતનને માર્ગે પદાર્પણ કરે છે. સાચી વાત હંમેશા કડવી જ હોય છે, પણ કહેનાર માણસનું જીવન જો મધુર હોય તો કડવું ને કહીને પણ તે માણસ પોતે કડવો બનતો નથી. આપણા ઘણા સંત ભક્તોએ કડવા લખ્યા છે, કેટલાક ચાપકા પણ માર્યા છે, અને છતાંય સંતો આપણા માટે મીઠા જ રહ્યા છે. કડવી દવા માં જ પીવડાવી શકે એ જ તે સમાજને કટુ સત્ય મહાપુરુષો કે ઋષિઓ જ કહી શકે. ભગવાનને શર્કરના સ્નાન કરાવતી વખતે આવી મહાનતા એ આપણું લક્ષ્ય હોવું જોઈએ. સાકર જેમ પોતાનું અસ્તિત્વ ઓગાળી નાખીને દૂધમાં મીઠાશ નિર્માણ કરે છે, તેમ મહાપુરુષો પણ પોતાના અસ્તિત્વને જોખમમાં મૂકીને પણ સમાજમાં મધુરતા નિર્માણ કરવા પ્રયત્નશીલ રહે છે. કારણ જો દૂધમાં ઓગળે નહીં તો દૂધ ફીકું રહે છે. એ રીતે પ્રભુ ભક્તિમાં જો માનવનો અહંકાર ઓગળે નહીં તો તેને જીવન પણ ફીકું રહે છે. ભગવાનને કરાવતા પંચામૃત સ્નાનમાં આપણી ભક્તિ પ્રગટ થાય છે, અને તેનું રહસ્ય સમજીને કરાતા તેના પાનથી આપણું શક્તિ સંવર્ધન થાય છે. પંચામૃતની શુભ્રતા, પરિપક્વતા, સ્નિગ્ધતા, પુષ્ટિદાયકતા અને મધુરતા આપણા જીવનમાં પ્રગટી રહે એ જ અભિલાષા. અસ્તુ.